કે મારી સાથે આવો, મારી સાથે આવો, લ્યો પહેરી લ્યો પવન પાવડી, શબ્દોની છંદોની લયની, ગીતોના પરિશુદ્ધ પ્રણયની, હું દેખાડું નર્તનયનું કે જેની રૂમઝૂમ પગલીઓમાં તમે તાલ મિલાવો. મારી સાથે, મારી સાથે આવો. કે ત્યહીં દૂર દખણાદા તટ પર પનિહારેશી કંઈક વાદળી, હેત ભરે જાણે પનઘટ પર મમતાથી ભરપૂર નીકળે, વરસે જેની ઉપર વરસે, અરે પળભર માં તો ન્યાલ કરી દે, કેવળ માલા માલ કરી દે. આ છત છોડી નીકળો નીકળો, આ પથ્થર દૂર હટાવો, મારી સાથે આવો. જરા કાન દઈને સાંભળજો. આ પર્વતની ભીતર ભીતર ક્યાં કશીક તૈયારી ચાલે. કે જરા કાન દઈને સાંભળજો કે આ પર્વતની ભીતર ભીતર ક્યાં કશીક તૈયારી ચાલે. પહેલા લીલી છમ ઘટનાઓ, પછી અચાનક ખળખળ વહેતા જળની એક સવારી ચાલે. તો પૃથ્વી, આ પૃથ્વી જેનો લેપ કરીને અંતરને નિર્લેપ કરે છે, એવા આ જળની વચ્ચે જઈ જળનું તિલક લગાવો. મારી સાથે આવો, મારી સાથે આવો. અને આપણે કહ્યું કે આ કેમ્પસ સાહેબ એના માટે આપવામાં છે કે કેટલા બીજ સમાધિમાં બેઠા લીલાછમ બનવા. કેટલા બીજ સમાધિમાં બેઠા લીલાછમ બનવા. અરે કેટલી કુંપળ થનગનતી ધરતીના ખોળે રમવા. અહીં ક્યાંક ઝરણું વહે છે, અરે આ માટીની મહેક કહે છે, લ્યો અહીં જ વાવી દઉં તમને, લ્યો અહીં જ વાવી દઉં તમને. તો તમે, અરે તમે કંઈ પણ ગાવો, મારી સાથે આવો. લ્યો પહેરી લ્યો પવન પાવડી, શબ્દોની છંદોની લયની, આ ગીતોના પરિશુદ્ધ પ્રણયની, કે હું દેખાડું નર્તનયનું કે જેની રૂમઝૂમ પગલીઓમાં તમે તાલ મિલાવો. મારી સાથે આવો, મારી સાથે. ગુરુ આ શરૂઆત કરતા હોય છે. ગુરુનું સ્થાન માં પછી તરત જ આવે છે. નાનું બાળક જ્યારે આપણે સ્કૂલમાં મૂકીએ તો ત્યાં કેમ ટીચરો વધારે હોય છે, તો એને માં જેવું ફીલ થાય છે. એ ડઘાઈ નથી જતું. તો આ મમતા હોય તો સ્કૂલનો મતલબ છે આખો. પતંગિયો કે મમ્મી મમ્મી झट પાંખો પહેરાવો. પતંગિયો કે મમ્મી મમ્મી झट પાંખો પહેરાવો. ઉઘડી ગઈ છે સ્કૂલ અમારી, જઠો ભણવા જાઓ. બીજા કરતા જરાક જુદી છે આ મારી સ્કૂલ, જેના પર બેસી ભણીએ તે બેન્ચ નથી છે ફૂલ. અરે લીલી છમ પાંદડીઓ કે છે જલ્દી જલ્દી આવ. પતંગિયો કે મમ્મી મમ્મી झट પાંખો પહેરાવો. ને પહેલા પીરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે. ઝાકળના ટીપાઓ જ્યારે દડ 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 દડે છે. આ કિરણો સાથે રમીએ છીએ પકડા પકડી દાવ. પતંગિયો કે મમ્મી મમ્મી झट પાંખો પહેરાવો.
લેશનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ, બધા જ દફતર ખુલે ત્યાં તો નીકળે એક ઉમંગ. અરે મધમાખી મેડમ કે ચાલો મીઠું મીઠું ગાઓ, પતંગીઓ કે મમ્મી મમ્મી છઠ પાંખો પહેરાવો, ઉગલી ગઈ છે સ્કૂલ અમારી જટ હું ભણવા જાઉં, જટ હું ભણવા જાઉં. આવી સ્કૂલ બાળકને મળે, આવી સ્કૂલ તો દોડીને જવાનું મન થાય સાહેબ. બહુ જ બધા જુદા જુદા વિષયના કાવ્યોનું સર્જન થતું હોય છે. અને જ્યારે આવી સુંદર સ્કૂલમાં જાય તો પછી એ બાળકનો મિજાજ પણ કંઈક આવો જ થાય. કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ને ત્યારે પૂછવાનું નહીં કે ધગધગતા તડકાના ઘૂંટ ઉપર ઘૂંટ ને ઉપરથી આખું વેરાન નિરાતે બેસીને જે ભરચક પીવે ને એને પાલવે આ લીલા ગુમાન. રોકે કદાચ કોઈ, ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં. કારણ કે આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. આપણે તો એની એ સમજણ શું રાખવી? આ મસ્તીમાં ખરવું કે ફાલવું? આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે, ગમે તે મોસમમાં માલવું. અરે હસવું જો આવે તો હસવું બેફામ, અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં. કારણ કે આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. પણ સાહેબ, ઊંડે ને ઊંડે, ઊંડે ને ઊંડે, ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું? ધરવાનું આપણું જ ધ્યાન. પથ્થર ને માટીના ભૂસી ભૂસીને ભેદ કરવાનું આવું લીલું તોફાન. અરે દેખાડે આમ, કોઈ દેખાડે તેમ, તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં. આપણે તો આવળ ને બાવળ ની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. પણ ઉગાડે એમ કદી ઉગવાનું. તો આ મિજાજ આવે સાહેબ, આખો આ મસ્તી આવે. અને આવી મસ્તી જ્યારે આવી જાય ને પછી કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો? ડિપ્રેશનમાં ન હોય કોઈ. આંગળીઓ પકડીને ક્યાં આવ્યા હતા કોઈની? તે ભૂલા પડવાથી અમે ડરીએ. અરે માર્ગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ. લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે ને વળી કોક કહે બારણું તો ખોલો, તે અમને શું ફેર પડે બોલો? અને ઘણી વાર આવી મસ્તી જેની પાસે આવી જાય ને એને ઘણા બધા પ્રશ્ન પૂછે લોકો કે આ તમે આટલો બધો આવો આનંદ લાવો છો ક્યાંથી? તો એનો જવાબ છે કે વગડે વેરાન હારે વાતું મંડાણી, કે વગડે વેરાન હારે વાતો મંડાણી ને મન થયું ઉગ્યા તો ઉગ્યા. આપણે ક્યાં માળીને કરગરવા ગયા હતા? અરે ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા. હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ, એમાં પોપટ બેહે કે વળી હોલો, એટલે અમને શું ફેર પડે બોલો? અમારા કવિઓ છે ને, કોઈ દિવસ એમને જયારે નિમંત્રણ મળે ને, પ્રમોદભાઈ તો સતત વર્ષોથી આ કામ કરે છે. પ્રમોદભાઈ કોઈ દિવસ કોઈ કવિએ પૂછ્યું કે કેટલું ઓડિયન્સ હશે? ક્યારે કવિ ક્યારેય ના પૂછે. આપણે ક્યાં પરપોટા ભેગા કરવાના?
આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા, તે કાંઠે જઈને માથા પછાડીએ. પણ એકાદો મરજી સાહિત્ય, કવિતા એ તો મરજીવાઓ સાંભળી શકે છે, અને મરજીવાઓ આવી જાય. આપણે ક્યાં પરપોટા ભેગા કરવા, તે કાંઠે જઈને માથા પછાડીએ. પણ એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ. બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો, એલા અમને શું ફેર પડે બોલો. આ જેવું સમજીને તમે મૂકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. અને એકાદ બે રચના વસંતભાઈ હું કહું અને પછી આપ. વાતાવરણ પણ એટલું સરસ છે, સ્કૂલ છે, તો એક આખું બચપણ યાદ આવે છે. ખાસ કરીને આમાં ચોમાસામાં બેલ પડે અને આખી સ્કૂલ છૂટે, દફતર લઈને ઘેર ભાગીએ. કાળા ડિબાંગ વાદળો જામેલા હોય અને ઘેર પહોંચીએ ના પહોંચીએ ત્યાં તો સાહેબ ખાબકી પડે. એ સમયે અમે શું કરતા, અથવા તો આપણે સૌ શું કરતા, એની કવિતા છે સાહેબ. એક ઝટકે બધું ફગાવી નાગા પૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનો. સાહેબ ડિલીટ નો કોઈ જવાબ ન મળ્યો એટલે આ ડિલીટ શબ્દ એક અંગ્રેજી વાક્ય છે કે એક ઝટકે બધું ફગાવી નાગા પૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. કે એને ગામમાં સતનારાયણની કથા, એ ગામમાં સતનારાયણની કથા, કથામાં શીરાનો પ્રસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. સાહેબ જેમ જેમ અધ્યાય વધતા જાય ને એમ સાંભળનારાની સંખ્યા પણ વધતી જાય. અને જ્યારે પણ ઘરમાં શીરો બને ને તો આજે પણ હજી કદાચ આપ કહેતા હશો કે સત્યનારાયણની કથા જેવો શીરો બને. તો આ સાહેબ આ સ્મરણોની આખી પૂરી છે કે પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જાતા. પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જાતા, નાના નાના કિરણો જાણે ઝાકળને પણ ગણવા જાતા. કે સોનાવરણું સવાર ચિત્રી પાટીમાં જ્યાં ભણવા જાતા, અરે એ નિશાળમાં કાલી ઘેલી વાણીમાં પણ જે થાતો સંવાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. અને સાહેબ જો આપણી ભાષા કેવી અદ્ભુત છે એનો એક નમૂનો કે તેથી લડતા આખડતા આ ભેજે અડતા પાછા પડતા. તેથી લડતા આખડતા આ ભેજે અડતા પાછા પડતા, રડતા ત્યારે એ હેતના ચૂલે ચડતા. અરે જીભ નહીં પણ જીવ સુધી ઊંડે વળગેલા, અરે માના હાથે પીરસાયેલા ઈ ભાણાનો સ્વાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. રમતી રમતી કઈક શહેરીઓ પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા. રમતી રમતી કઈક શેરીઓ પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા. થાક્યો પાક્યો સૂરજ પણ આથમણે જઈ ખાબકતો નાવા. તો એવે ટાણે હજી કાનમાં ગુંજા કરતો, અરે 14 ભુવનથી ઉઠતો તો ઈ ઘંટારવનો નાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનો. ને બુઢા તો ભાઈ તમે થયા છો, બુઢા તો ભાઈ તમે થયા છો. બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું કશું નડે છે. બુઢા તો ભાઈ તમે થયા છો, બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું કશું નડે છે. એ જુઓ ને સાવ સહજ બાળકની જેમ જ અધરાતે કે મધરાતે પણ હજુય રમવા આવી ચડતી
આ નાની નાની યાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું કે એક ઝાટકે બધું ફગાવે નાગા ભૂગા નાતા જેમાં ઈ ધીંગો વરસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું એને ગામમાં સત્યનારાયણની કથા ને કથામાં શીરાનો પ્રસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. સ્મરણની મૂડી છે આખી. અને ઘણીવાર ઘણા બધા એમ કે શું બહુ જૂનું જૂનું યાદ કર્યા કરો છો, પણ ભાઈ આ તો અમારી મૂડી છે મોટી. આ મીઠા સ્મરણો છે ને એને સહારે તો આપણે બધા જીવતા હોઈએ છીએ. વસંતભાઈ એક સાંપ્રત સમસ્યાની કવિતા એવાનું મન થાય છે. વારે વારે નથી બોલતો હતો એને કારણે થઈને સ્ક્રિપ્ટનો સહારો લેવો પડતો હોય છે. હું વાતને ખોલીશ નહીં, સીધી જ હું વાત કરું છું. આપ સૌ સુજ્ઞ છો. એક કવિ જ્યારે કોઈ પણ વસ્તુ ઝીલે તો એની ભીતર જઈને જે વસ્તુ બહાર આવે એ કેવી રીતે આવતી હોય છે એની વાત આ કવિતામાં. કવિતાનું શીર્ષક છે બંદૂકની ગોળી. ખૂંખાર વિસ્ફોટકો અને શસ્ત્રોની ખીચોખીચ ભરાયેલી સભામાં એક નાનકડી બંદૂકની ગોળી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે એણે એના લક્ષ્યને વિંધવામાં બેકાળજી દાખવી. તોપના ગોળાએ કહ્યું, શું આ વાત સાચી છે? બંદૂકની ગોળીએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું, જી હા, આ વાત સાચી છે. લોડેડ મિસાઇલ બરાડી ઉઠી. આજના જમાનામાં લક્ષ્ય ચૂકાય જ કેવી રીતે? ગંભીર અવાજે ટેન્કે કહ્યું, તે દિવસે ખરેખર શું થયેલું એ વિગતવાર આ સભાને જણાવ્યું. અને બંદૂકની ગોળીએ કહ્યું કે મને બરાબર યાદ છે, એ નાનકડું ઘર, એ નાનકડો બગીચો, એમાં રમતી નાની નાની પગલીઓ, અમને જોઈ હવામાં ફરફરતી નાની નાની હથેળીઓ. મને બરાબર યાદ છે, સહેજ ધ્રુજી ઉઠી હતી ટ્રિગર પર મુકાયેલી એ આંગળી. પરંતુ આદેશ સામે એ લાચાર અને હું સનનન કરતી વછૂટી હતી મારા લક્ષ્ય પર. એ નાનકડા મસ્તકને તો હું જરૂર વિંધી નાખત, પણ નાનકડી મુસ્કાનને વિંધતા વિંધતા છેક છેલ્લી ઘડીએ હું જ ફસડાઈ પડી અને વિખેરાઈ ગઈ પારિજાતના ફૂલ બનીને એના માસૂમ ચહેરા પર. આટલું સાંભળીને શસ્ત્રોની આખી સભામાં હો હા મચી ગઈ. છેવટે ખોંખારો ખાઈને સૌથી વડીલ અણુબોમ્બે કહ્યું, મિત્રો, આ નાનકડી બંદૂકની ગોળી આપણને ઘણું શીખવી ગઈ.
આપણા સૌના નસીબમાં ફૂટવાનું તો લખાયેલું જ છે. તો પછી આપણે ફૂટતી વખતે આટલું તો જરૂર કરી શકીએ ને. ફૂટતી વખતે ફૂલ બનીને વરસી પડીએ આ સુંદર ધરતી પર અને રંગો અને સુગંધોથી ભરી દઈએ એના પર જીવાઈ રહેલા આ જીવનને, જીવાઈ રહેલા આ જીવનને. કવિ પાસે વાત આવે તો આ રીતે પરિવર્તન થઈને આખી વાત નીકળે. એક કલ્પના કરો કે બધી જ મિસાઇલો કે બધી જ બંદૂકની ગોળી ફૂલ બનીને વરસી પડે તો કેવી મજા આવે. તો આ આખી વાત છે. અને છેલ્લે વસંતભાઈ આમ તો ન કહેવાય પણ હંમેશા કહેતો હોઉં છું, બોલતા બોલતા શ્રમ પડે વક્તાને. આપને તો અનુભવ જ હોય, મને તો છે જ અનુભવ. તો પછી મને એમ થયું કે આ જે શ્રમ પડે છે એના પર પણ કંઈક કવિતા થઈ જાય. શ્રમ પડે ને એટલે શું થાય કે પ્રસ્વેદના બિંદુઓ છે એના પર અને એ પોતે આપણને કંઈક કહે. આમ જો વક્તા સમજી જાય તો બરોબર છે, પણ ન સમજે તો શું થાય એની વાત છે. કે પરસેવો બિચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે, પણ આ માઈક મળે તો કોઈ છોડે. નાનકડા અમથા આ ટીપા શું જાણે કે ભાષણ શું કરવાની ચીજ છે. આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ છે, પૂનમના પાયામાં બીજ છે. સમજાયું? ના સમજાયું ને? ક્યાંથી સમજાય છે? મનની થાય એને પ્રવચન કહેવાય, પણ ઉપર છેલ્લી વાતો થાય ને એને ભાષણ કહેવાય. આ ભાષણ હતું એટલે ન સમજાયું. કે વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમ તેમ જોડે, પણ આ માઈક મળે તો કોઈ છોડે. અને આમ ઓડિયન્સમાં નજર કરો તો ત્યાં શું મળતું હોય ખબર છે? તમે તો ઘણી વાર અનુભવ હશે તમને લોકો બધાને કે ઉધરસ ને નસકોરા રમતીએ ચડે. ઉધરસ ને નસકોરા રમતીએ ચડે ને બગાસા વહેંચાતા ભાગમાં કંટાળો જાણે કે આખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં. તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી તોડે, પણ આ માઈક મળે તો કોઈ છોડે. બેને છેલ્લું છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે. શુદ્ધ જેવું છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે, પણ છેલ્લી છે એવું બોલીને પાછો આખી કલાક એક ચાવે. તો આ સાકરના ગાંગડાને કચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે. આ માઈક મળે તો કોઈ છોડે ના છોડે ને, પણ હું છોડી દઉં. વસંતભાઈ એક છેલ્લી કવિતા, એ જ પરમાનંદની જે રચના ઉલ્લેખ પણ થયો કે આપણે સૌ જે મસ્તીમાં, અને જે મસ્તી કોઈ દી ઓછી નથી થતી એની રચના કે વાસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું. આ મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા નામ એમાં રાખું.
ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાય એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી વિંજાય એનું શું? કે પ્રેમની આ ડિસ્કમાં તો એવી વાનગી, અરે કોને છોડું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ કે કયા નામ એમાં રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત કે જાત બળી જાય અથવા તો હાથ બળી જાય છતાં ખ્યાલ ના રહે ને, એ જ માણે આ પૂનમની રાત કે તુલસી કબીર સૂર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું. મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ કે કયા નામ એમાં રાખું ને એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે. જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ, એને શું વાયરસ ભૂસી શકવાના. જેના ચીર પૂરી આપે ઘનશ્યામ, અને ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે. હું કોઈ દિવસ વિન્ડો ના વાંખું. મારા કાનજીની વેબસાઈટ એટલી વિશાળ કે કયા નામ એમાં રાખું. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી.